નમસ્કાર આપ તમામ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજના વિડીયોમાં રજૂ કરેલ વાર્તા એક પારિવારિક દુઃખદ કહાની છે, જેમાં નામ કાલ્પનિક છે. આજના વર્તમાન યુગમાં ગડપણમાં જ્યારે બીમાર અસહાય મા બાપને પોતાના સંતાનોના સહારાની જરૂર હોય છે અને સંતાનો તેમને સહાય ના કરે, ત્યારે તેવા વૃદ્ધ મા બાપની શું હાલત થતી હશે તથા તેવા કળિયુગી સંતાનોને ઈશ્વર શું સજા આપતા હશે. દીકરીઓ માટે તો એવું કહેવાય છે કે દીકરી તો પરાયું ધન કહેવાય છે, દીકરી તો પારકી થાપણ કહેવાય, અને દીકરાઓ જ મા બાપની સાચી સેવા કરે છે. પરંતુ શું હકીકતમાં આ વાત સત્ય છે? થોડી સત્ય પણ છે અને થોડી અસત્ય પણ છે. તે જાણીશું આજના વિડીયોમાં રજૂ કરેલ એક ઇમોશનલ અને હૃદયને હચમચાવી દે તેવી એક કરુણ કહાની દ્વારા. તો વાલા દર્શક મિત્રો, હું તમને આગ્રહ કરીશ કે આ વાર્તા કહાનીને આરંભથી અંત સુધી સાંભળો અને પસંદ આવે તો લાઈક શેર કરજો. અને જો હજી સુધી તમે આપણે સૌની ચેનલ જીવનના મૂલ્યોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા આપણા સૌના ઉપર નિરંતર બની રહે. એક શહેરમાં ભગવાન વિષ્ણુના મંદિરના પગથિયાની પાસે વ્હીલચેરમાં એક વૃદ્ધ મહિલા ઉદાસ થઈને બેઠા હોય છે. કમજોર શરીર, વાંકી વળી ગઈ કમર અને માથા પર વિખરાયેલા સફેદ વાળ, ફાટેલા મેલા કપડાં પહેરે લગભગ 80 વર્ષના વૃદ્ધ સંતોષબા તેમના દીકરા અને વહુને આવવાની રાહ જોઈ રહ્યા હોય છે. 2-3 કલાક પહેલા જ તેમનો દીકરો અને વહુ તેમને કારમાં બેસાડીને અહીં લાવ્યા હતા અને કહ્યું કે બા, તમે અહીં ઊભા રહેજો, અમે થોડી વારમાં પરત આવીએ છીએ. ખૂબ જ મોટો ભંડારો ચાલી રહ્યો છે અને અમે તમારા માટે ભોજન ને પ્રસાદ લઈને આવીએ છીએ. આટલું કહીને એ વૃદ્ધ માને ત્યાં બેસાડીને તેઓ ચાલ્યા ગયા. રાહ જોતા જોતા એ વૃદ્ધ માતાજી વિચાર કરીને હેરાન થઈ ગયા. ઘણો સમય વીતી ગયા બાદ પણ દીકરો અને વહુ પરત ના આવતા તે રસ્તા તરફ પોતાની નજર દોડાવી અને વિચારવા લાગ્યા કે તેમનો દીકરો ક્યારે આવશે. એમ કરતા કરતા સાંજ પડી ગઈ હતી. ચારે તરફ અંધારું છવાઈ ગયું હતું. બધા જ લોકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા, પરંતુ એ વૃદ્ધ માતાજી વ્હીલચેરમાં બેઠા બેઠા પોતાના દીકરા અને વહુની આવવાની રાહ જોતા જ રહ્યા. પોતાના દીકરા અને વહુની રાહ જોતા જોતા તેમની આંખો પણ હવે ભારે થઈ ગઈ હતી. તેમના મનમાં હવે એવો ભય ઉત્પન્ન થઈ ગયો હતો કે કદાચ મારો દીકરો અને વહુ મને લેવા નહીં આવે તો. આવા વિચાર માત્રથી તેઓ દુઃખી થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. વિચારવા લાગ્યા કે આ પરિસ્થિતિમાં તે હવે ક્યાં જશે, કેમ કે તે ચાલી પણ શકતા નહોતા. રાહ જોતા જોતા રાત પડી ગઈ, પરંતુ કોઈ પણ તેમને લેવા હાટું આવ્યું નહીં. રાત્રે જ્યારે તેમને ઠંડી લાગવા લાગી ત્યારે પોતાના કમજોર ધ્રુજતા હાથેથી ધીરે ધીરે વ્હીલચેરને સરકાવી અને તેઓ પગથિયાની બાજુમાં બનેલા શેડની નીચે આવી ગયા અને ત્યાં બેસીને તેઓ ધ્રુજતા બેસી રહ્યા. હકીકતમાં એ વૃદ્ધ સંતોષબા પોતાના પતિ વિઠ્ઠલદાસની સાથે એક નાના ગામમાં રહેતા હતા. વિઠ્ઠલદાસને ગામમાં સારી એવી જમીન હતી, જ્યાં ખેતી કરીને મહેનતથી તેઓ પોતાની આજીવિકા ચલાવતા હતા. તેમની એક દીકરી પણ હતી, જેનું નામ રીમા હતું, અને તેમને 2 પુત્રો હતા, જેમના નામ રમેશ અને વિજય હતા. તેમણે પોતાના 3 સંતાનોને સારી રીતે શિક્ષણ અપાવ્યું હતું. એક સારા અને સુખી ઘરમાં પોતાની દીકરીને પરણાવી દીધી અને પછી તેમના બંને દીકરાઓને પણ પરણાવી દીધા. પારિવારિક સામાજિક ફરજ નિભાવતા તેમનું પૂરું જીવન પૂર્ણ થઈ ગયું. પરંતુ તેમને દુઃખ એ વાતનું હતું કે જે દીકરાઓ માટે તેમણે પોતાનું પૂરું જીવન ખર્ચી દીધું, આજે તે જ દીકરાઓ તેમની પાસે રહેવા નહોતા માગતા. વિઠ્ઠલદાસ અને તેમના પત્ની બંને તેમના ગામડાના મકાનમાં એકલા રહેતા હોય છે. પરંતુ એક વાત વિઠ્ઠલદાસને હંમેશા મનમાં હેરાન કરી રહી હતી. તેઓ હંમેશા પોતાની પત્નીને કહેતા કે મેં આપણા બંને દીકરાઓને ખૂબ જ લાડ અને પ્રેમ આપીને તેમને પોતાના પગ ઉપર ઊભા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, પરંતુ લગ્ન બાદ બંને એકદમ બદલાઈ ગયા અને વહુઓ પણ એવી મળી છે કે જે પોતાના સાસુ અને સસરાનો ચહેરો પણ જોવા નથી માંગતી. આવા અનેક પ્રકારના વિચારો કરતા ધીરે ધીરે તેમનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગ્યું અને એક દિવસ વિઠ્ઠલદાસની ખરાબ થતી તબિયતને જોઈ અને તેમની પત્ની કહેવા લાગ્યા કે સાંભળો છો, તમારી તબિયત હવે કંઈક વધારે ખરાબ રહે છે. મને લાગે છે કે આપણે આપણા બંને દીકરાઓને અહીં બોલાવી લેવા જોઈએ, જેથી તેઓ કોઈ સારી હોસ્પિટલમાં તમારી સારવાર કરાવી શકે. હવે આ ઉંમરમાં આપણે આપણા દીકરાઓને નહીં કહીએ તો બીજા કોને કહીશું? આખરે તો તે આપણા સંતાન છે. તેઓ અત્યારે આપણે સેવા નહીં કરે તો ક્યારે કરશે? વિઠ્ઠલદાસે પોતાની પત્ની સંતોષબાને કહ્યું, તારી વાત સાચી છે, હું કાલે જ બંને દીકરાઓને અહીં બોલાવી લઉં છું. બીજા દિવસે બપોરનો સમય હતો. વિઠ્ઠલદાસ પોતાના ઘરના આંગણામાં લીમડાના છાયામાં ખાટલામાં બેઠા બેઠા ઉદાસ મને ભોજન કરી રહ્યા હતા. ત્યારે તેમના બંને દીકરા અને તેમની વહુઓ ગામડે ઘેર પહોંચી ગયા.
પિતાજીને સામે જોઈને તેમનો મોટો દીકરો રમેશ બોલ્યો કે શું બાપુજી, તમે તો ઠીક લાગી રહ્યા છો અને સારી રીતે ખાઈ પણ રહ્યા છો. તમે તો અમને અમથા જ ડરાવી દીધા. દીકરાઓના આવતા જ તેમનું આવું વર્તન જોઈને વિઠ્ઠલદાસ થોડા હેરાન રહી ગયા. તેમણે આમ પોતાના દીકરાઓની તરફ નજર કરી તો તે બંને તેમની તરફ ગુસ્સાભરી નજરોથી જોઈ રહ્યા હતા અને તેમની વહુઓ પણ પોતાના પતિની તરફ એવી રીતે જોઈ રહી હતી કે જાણે તેમને અહીં લાવીને કોઈ મોટી ભૂલ કરી હોય. સંતોષબા બહાર ભેંસને ઘાસ નાખી રહ્યા હતા. તેઓ દીકરાની વાત સાંભળીને તરત જ તેમની પાસે આવ્યા અને ગુસ્સામાં બોલ્યા કે પોતાના પિતા સાથે વાત કરવાની આ કઈ રીત છે. ત્યારે વિઠ્ઠલદાસે તેમની પત્નીને રોકતા કહ્યું કે છોડને સંતોષ. પછી વિઠ્ઠલદાસે તેમના દીકરાઓને કહ્યું કે મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. હું તમને બંનેને તમારા પગ પર કરી ચૂક્યો છું અને આ કાર્યમાં મારી બધી જ બચત ખતમ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં મને ખૂબ જ ચક્કર આવ્યા અને હું જમીન પર પડી ગયો હતો. જ્યારે હું બાનમાં આવ્યો ત્યારે મને ખૂબ જ જોરથી માથામાં દુખાવો થઈ રહ્યો હતો અને અચાનક લોહીની ઉલટી પણ થઈ. તબિયત ખરાબ હતી એટલા માટે હું દવાખાને ગયો, પરંતુ ડૉક્ટર સાહેબે બધા જ ટેસ્ટ કર્યા બાદ મને જણાવ્યું કે મને કોઈ ગંભીર બીમારી છે અને જો સમયસર સારવાર નહીં થાય તો હું જાજો સમય બચી શકીશ નહીં. તેમણે મને જલ્દી જ ઓપરેશન કરવાની સલાહ આપી છે. મેં તો ડૉક્ટરને કહી દીધું કે મારા બંને દીકરાઓ આવશે ત્યાર પછી જ હું ઓપરેશન કરાવીશ. જો બેટા, ઉંમરના આ પડાવમાં અમને અમારા સંતાનોના સાથની જરૂર છે. હું ઈચ્છું છું કે હવે તમે બંને આ ગામમાં જ રહો. આ મકાન મને એકદમ સોનું લાગે છે. બાળકો પણ અહીં રહેશે તો અમારો સમય સારી રીતે પસાર થઈ જશે અને બંને વહુ પણ અહીં રહેશે તો તમારી માને પણ મદદ મળી જશે. પરંતુ પિતાની આ વાત સાથે બંને દીકરાઓ સહમત નહોતા. રમેશ બોલ્યો, પિતાજી, હું ઈચ્છું છું કે તમે તમારી બધી જમીન અને મિલકત વેચી અને અમારી સાથે શહેરમાં આવી જાઓ. વિજયે પણ આ વાતને ટેકો આપ્યો. ત્યારબાદ રમેશ બોલ્યો કે પિતાજી, તમને કદાચ આ વાત સારી લાગે કે ખરાબ, પરંતુ સત્ય તો એ છે કે હવે મારા માટે ગામમાં રહેવું એ સંભવ નથી. હું એક બેંકમાં નોકરી કરું છું અને મારે ત્યાં રોજ જવું પડે છે અને મારા બંને દીકરાઓ પણ એક સારી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે. પછી નાનો દીકરો વિજય બોલ્યો કે પિતાજી, મેં તો મારી દીકરીનું એડમિશન શહેરની ખૂબ જ મોટી સ્કૂલમાં કરાવી દીધું છે. હું તો ક્યારે પણ અહીં ગામડામાં નહીં રહી શકું. એટલે વિઠ્ઠલદાસે કહ્યું કે દીકરા, જે બેંકમાં તું નોકરી કરે છે તે બેંકની એક શાખા તો આ ગામમાં પણ છે, તો પછી તું તારું ટ્રાન્સફર પણ કરાવી શકે અને તમારા બાળકો ભણી શકે તેવી એક મોટી પ્રાઇવેટ સ્કૂલ પણ અહીં ખોલી છે. જો બેટા, મને લાગી રહ્યું છે કે મારો અંતિમ સમય નિકટ આવી રહ્યો છે, એટલા માટે મારી ઈચ્છા છે કે હું મારો બાકીનો સમય મારા પૌત્ર અને પૌત્રીઓ સાથે પસાર કરું. આંખમાં આંસુ અને દર્દ ભર્યા અવાજમાં વિઠ્ઠલદાસ બોલ્યા. પિતાની આવી વાતો સાંભળીને રમેશ બોલ્યો કે પિતાજી, હવે જમાનો બદલાઈ ચૂક્યો છે. ગામડામાં હવે શું રાખ્યું છે? અને પિતાજી, જો તમારી તબિયત આટલી બધી ખરાબ હતી તો તમારે અમને પહેલાં જણાવવું જોઈતું હતું. હજી મોડું નથી થયું. અમે લોકો તમને શહેરમાં લઈ જઈશું અને ત્યાં તમારી સારવાર કરાવીશું. બંને દીકરાઓ બોલ્યા, બાપુજી, તમે અમારી વાતનું ખોટું ન લગાડતા. અમે ઈચ્છીએ છીએ કે તમે બંને અમારી સાથે શહેરમાં રહો. હવે અમે ખેતી તો નહીં કરી શકીએ, એટલા માટે ખેતરોના ભાગ પાડી દો. ત્યારબાદ અમારી ઈચ્છા કે અમે તે ખેતરને રાખીએ કે પછી વેચી દઈએ અને આ મકાનના પણ 2 ભાગ પાડી દો પિતાજી. ભાગલા પાડ્યા બાદ તમારી જે સારવાર કરવાની થશે અને તેમાં જેટલો ખર્ચ થશે તે અમે બંને ભાઈઓ અડધો અડધો વેચી લઈશું. તમે અમારી સાથે આરામથી રહેજો. બંને દીકરાઓના મોઢે ભાગ પાડવાની આ વાત સાંભળી અને વિઠ્ઠલદાસને ખૂબ જ ક્રોધ આવી ગયો અને કઠોર અવાજમાં તે બોલ્યા, તમે વિચારી પણ કેવી રીતે લીધું કે હું વારસામાં મળેલું આપણા બાપ દાદાઓનું આ મકાન અને જમીન વેચી દઈશ? ભાગ પાડવાની વાત તો ખૂબ જ દૂરની વાત છે. હું 1 ઇંચ પણ જમીન વેચવા નહીં દઉં. અમારો અંતિમ નિર્ણય છે. તમે લોકો અંદરોઅંદર ચર્ચા કરી લો અને મને તમારો નિર્ણય જણાવો. રમેશ, વિજય અને બંને તેમની પત્નીઓ ચારેય મળી ખૂબ જ વિચારણા કરી, ચર્ચા કરીને છેવટે એક નિર્ણય પર પહોંચ્યા અને એમના પિતા પાસે જઈને કહ્યું કે અમે બધાએ ખૂબ જ વિચારી અને એક નિર્ણય લીધો છે. અમે જાણીએ છીએ કે હવે તમારાથી ખેતીનું કામ નહીં થાય, તો પહેલાં ખેતરોના ભાગ પાડી દો અને મકાનને વેચી દઈએ. ત્યારબાદ અમે બંને તમને શહેરમાં લઈ જઈશું. એક ભાઈ સાથે મા રહેશે અને એક ભાઈ સાથે તમે રહેજો. પોતાના દીકરાના મોઢેથી આ વાત સાંભળીને વિઠ્ઠલદાસની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને કહ્યું, નાલાયકો, મને તમારી પાસેથી આ પ્રકારની આશા નહોતી. કાન ખોલીને સાંભળી લો, અમે બંને આ જન્મમાં તો શું આવનારા 7 જન્મમાં પણ અલગ નહીં રહીએ. અને તમે વિચારી પણ કેવી રીતે લીધું કે હું મારા પૂર્વજોનું આ મકાન વેચી દઈશ? જો તમારે અહીં ના રહેવું હોય તો ના રહો, પરંતુ પરિવારના ભાગલા પડવાની વાત ના કરો.
બીજી તરફ સંતોકબાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. સંતોકબા આજ પોતાના દીકરાઓની વાતોથી, આવા વર્તનથી અંદર ને અંદર દુઃખી થઈ રહ્યા હતા. 100 દિવસો દેખાડવા માટે અમે તમને મોટા કર્યા હતા. આજે તમને તમારા મા બાપ જ બોજ લાગવા લાગ્યા છે. તમે લોકો કેટલા બદલાઈ ગયા છો. ત્યારે વિઠ્ઠલદાસ જોરથી બોલ્યા, તમે શું વિચારો છો? તમારી સામે અમે મજબૂર થઈ જઈશું અને તમારી કોઈ પણ શરત માની લઈશું? આવું ક્યારેય નહીં બને. તમારા લોકોના વગર પણ મારી સારવાર થઈ શકે છે. મેં પહેલાંથી જ રીનાને ફોન કરીને બોલાવી દીધી છે અને તે કોઈ પણ સમયે આવતી જશે. એટલે બેઉ દીકરા બોલ્યા, પરંતુ પિતાજી, રીમાને બોલાવવાની શું જરૂર હતી? આ સમયે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેનો નિર્ણય આપણે સારી રીતે કરી શકીએ તેમ છીએ. રીમા આપણી આ બધી બાબતોમાં ના પડે તો જ સારું છે. એટલામાં જ રીમા આવી પહોંચી અને આવતા જ બોલી કે મોટા ભાઈ, હું પણ આ ઘરની દીકરી છું. ત્યારે બધા જ ચોંકી ગયા અને રીમા બોલી કે અહીં કયો નિર્ણય કરવાની વાત થઈ રહી છે? પિતાજી, અચાનક તમે મને ફોન કરીને કેમ બોલાવી? બધું કુશળ મંગળ તો છે ને? રીમાએ જ્યારે આવું પૂછ્યું ત્યારે વિઠ્ઠલદાસ દુઃખી અવાજમાં બોલ્યા કે બેટી, હવે તું જ તારા ભાઈઓને સમજાવી શકે એમ છે. આખરે વાત શું છે પિતાજી? દીકરી, મને લાગે છે કે હવે અમે બંને તેમના પર બોજ બની ગયા છીએ. તે લોકો અમને શહેરમાં લઈ જઈને અલગ અલગ રાખવા માંગે છે અને અહીંની જમીન પણ વેચી દેવા માંગે છે. પોતાના પિતાના મોઢેથી આ વાત સાંભળીને વિજય બોલ્યો, ના પિતાજી, અમારો એવો મતલબ નહોતો કે અમે તમને બંનેને અલગ કરવા માંગીએ છીએ. હવે તો કેવળ તમારો ઈલાજ કરવા માંગીએ છીએ. હું માને પણ મારી સાથે રાખી શકું એમ છું, પરંતુ મારું મકાન નાનું છે. એટલા માટે મા રમેશની પાસે રહેશે અને તમે મારી સાથે રહેજો. રીવાને પોતાના ભાઈઓ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બોલી કે હું સારી રીતે સમજું છું, તમને તમારા માતા પિતા સાથે નહીં પણ તેમની મિલકત અને પૈસાથી પ્રેમ છે. તમે બંને ફક્ત મજબૂરીના કારણે તેમને શહેરમાં લઈ જવા માંગો છો. તમે લોકો આટલા વર્ષોથી નોકરી કરી રહ્યા છો, તો શું તમારી પાસે પિતાના ઈલાજ કરાવવા માટે પૈસા નથી? રીમાએ 2 શબ્દોમાં પોતાની વાત કહી ત્યારે નાની ભાભી બોલી, રીમા, તને શું ખબર? મોટા શહેરોમાં કેટલો બધો ખર્ચ થાય છે. રીમાએ પણ જવાબ આપ્યો, ઉત્તર આપ્યો કે હા ભાભી, તમારા બંનેની આ મોંઘી મોંઘી સાડીઓ, સોનાના ગહેણા જોઈ અને મને ખબર પડી રહી છે કે શહેરમાં કેટલો બધો ખર્ચ થતો હશે. રીમાની આ સ્પષ્ટ વાત સાંભળીને તેની ભાભી ગુસ્સામાં આવી ગઈને બોલી કે હવે અમે સારા કપડાં અને ઘરેણાં પણ ના પહેરી શકીએ. ભાભીની વાત સાંભળીને રીમા બોલી, ભાભી, મને તમારા ખર્ચાઓથી કંઈ વાંધો નથી. હું તો ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જો તમે સારા કપડાં અને ઘરેણાં પહેરી શકો છો, તમારા દીકરાઓને શહેરની સારી મોટી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માટેનો ખર્ચ ઉઠાવી શકો છો, તો શું તમે પિતાજીની સારવાર માટે પૈસા ન કાઢી શકો? પિતાજીની સારવાર તો હું પણ કરાવી શકું તેમ છું, પરંતુ કાલે સમાજના લોકો અને સગા સંબંધીઓ તમારા ઉપર આંગળી ચીંધશે. પછી રીમા એના ભાઈ અને ભાભીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને અંતે રીમા તેના પિતાને કહેવા લાગી, તમે બંને મારી સાથે ચાલો, અમે એકલા જ રહીએ છીએ. હવે મારા સાસુ સસરા તો છે નહીં, તો હવેથી તમે અમારી સાથે રહેજો. પોતાની દીકરીની આ વાત સાંભળીને વિઠ્ઠલદાસ વિચારમાં પડી ગયા, કેમ કે આજ સુધી તેઓ એ જ વિચારતા આવ્યા હતા કે દીકરી તો પારકું ધન હોય છે અને સુખ દુઃખમાં તો દીકરાઓ જ કામ આવે. ત્યારે નાના દીકરા વિજયે કહ્યું, પિતાજી, શું વિચારી રહ્યા છો? અમારે જાવું છે, હવે અમે અહીં વધારે સમય નહીં રોકાઈ શકીએ. હવે તમારો શું નિર્ણય છે? ત્યારે વિઠ્ઠલદાસ દુઃખી મનથી બોલ્યા કે દીકરા, તમને ભણાવી ગણાવીને મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે. તમે લોકો અત્યારે અહીંથી ચાલ્યા જાઓ. આટલું કહ્યા બાદ તેમને ફરીથી ઉધરસ આવી અને લોહીની ઉલટી થઈ અને પછી હાંફતા હાંફતા તેઓ બોલ્યા કે હવે ફરી ક્યારે અહીં પાછા આવતા નહીં. સમજી લેજો કે તમારો બાપ મરી ચૂક્યો છે. પિતાની આવી હાલત જોઈને પણ બંને દીકરાઓને દયા ન આવી અને ગુસ્સામાં તેમની પત્નીઓ અને સંતાનોને લઈ અને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ પિતાજીને લોહીની ઉલટી કરતા જોઈને રીમાનું મગજ ફાટી ગયું. એ ખૂબ ચિંતામાં આવી ગઈ. જેમ તેમ કરીને તેના પિતાને મનાવીને રીમા તેમને પોતાના શહેરમાં લઈ આવી. જ્યારે સંતોકભાઈ પોતાના મકાન ને પશુઓની દેખભાળ કરવા હાટું ગામમાં જ રોકાઈ ગયા. વિઠ્ઠલદાસને પોતાની દીકરીના ઘરે જતા સંકોચ તો થઈ રહ્યો હતો કે જમાઈ શું વિચારશે, પરંતુ ઘરે જઈને જોયું તો તેમના જમાઈ સુરેશે તેમના માટે ભોજન તૈયાર કરીને રાખ્યું હતું અને કહ્યું કે પિતાજી, તમે કોઈ પણ વાતની ચિંતા ન કરો, મને તમારો દીકરો જ સમજજો. મેં ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. આપણે કાલે સવારે તમારી સારવાર માટે ડૉક્ટર પાસે જવાનું છે. પોતાના જમાઈની આ વાત સાંભળીને વિઠ્ઠલદાસ ભાવુક થઈ ગયા. બીજા દિવસે તે બંને તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. બધી જ તપાસ અને ચેકઅપ કર્યા બાદ ડૉક્ટરે વિઠ્ઠલદાસને બહાર રાહ જોવા માટે કહ્યું અને દીકરી અને જમાઈને વાત કરવા હાટું અંદર બોલાવ્યા. ડૉક્ટરે કહ્યું કે તમે તમારા પિતાજી પ્રત્યે આટલા બધા બેદરકાર કેવી રીતે થઈ શકો? ડૉક્ટરની વાત સાંભળીને રીમા હેરાન થઈ ગઈ અને પૂછવા લાગી કે ડૉક્ટર સાહેબ, એવું તે શું થઈ ગયું? ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારા પિતાજીને બ્લડ કેન્સર છે
મેં તેમના માટે હાલ હાઈડોઝની દવા લખી છે, પરંતુ તેમની બચવાની આશા ઘણી ઓછી છે. આ વાત સાંભળીને તે બંને ગભરાઈ ગયા. આંખોમાં આંસુ સાથે ઘરે પાછા આવ્યા. ત્યારે વિઠ્ઠલદાસે કહ્યું કે દીકરી, મને બધી જ ખબર છે કે હું થોડા દિવસ માટેનો જ મહેમાન છું, એટલા માટે હું મારા ઘરે જવા માંગુ છું. હું ઈચ્છું છું કે મારા છેલ્લા શ્વાસ મારા ઘરે જ નીકળે. રેવા પોતાના પિતાના ખોળામાં માથું મૂકીને બાળકની જેમ જોર જોરથી રડવા લાગી. થોડા દિવસો બાદ તે બંને વિઠ્ઠલદાસને તેમના ગામમાં લઈ આવ્યા. દીકરીને જમાઈએ ત્યાં રહીને તેમની તન મન અને ધનથી સેવા કરી. એક દિવસે તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. જ્યારે સુરેશ અને રીમા તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે હોસ્પિટલ પહોંચતા પહેલાં તેઓએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. બંને ભાઈઓએ પરિવાર સાથે આવીને પિતાનો અંતિમ સંસ્કાર કર્યો, પરંતુ તેમના ચહેરા પર તેમણે કરેલા કૃત્યનો કોઈ પસ્તાવો ન હતો. રીમા પોતાની માને તેની સાથે લઈ જવા માંગતી હતી, પરંતુ તેમના ભાઈઓએ ના પાડી દીધી. પોતાના પતિના મૃત્યુ બાદ સંતોકબાની જિંદગી હવે વિરાન થઈ ગઈ હતી. એમ તો બંને ભાઈઓની માને પોતાની સાથે લઈ જવાની સહેજ પણ ઈચ્છા નહોતી, પરંતુ સંપત્તિની લાલચમાં તે બંને તેમને પોતાની સાથે શહેરમાં લઈ આવ્યા. રમેશ અને વિજય બંને એવું નક્કી કર્યું હતું કે માને 6 મહિના તેઓ પોતાની પાસે રાખશે. પોતાના દીકરા રમેશના ઘરે આવ્યા બાદ સંતોકબાને ત્યાં સારી રીતે રાખવામાં આવ્યા હતા. તેમની વહુ પણ તેમની સારી રીતે સેવા કરતી અને તેમની પૌત્રી પણ તેમની સાથે ઘણી બધી વાતો કરતી હતી. પિતાના મૃત્યુ બાદ રમેશ અને વિજય બંને પોતાના પિતાજીની સંપત્તિ પોતાના નામે કરાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા, પરંતુ તેમને ખબર પડી કે તેમના પિતાએ પોતાની વસિયત તેમના મૃત્યુ પહેલા તૈયાર કરાવી દીધી હતી, જેમાં તેમણે તેમની સંપત્તિનો 3જો ભાગ રીમાના નામે કરાવ્યો હતો અને બાકીનો ભાગ તેમની પત્ની સંતોકબાના નામે કરાવ્યો હતો. આ જાણીને બંને દીકરાઓના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ. 3જો ભાગ તો રીમા પાસે જઈ ચૂક્યો હતો, પરંતુ બાકીની સંપત્તિ મેળવવા હાટુ બંને ભાઈઓએ કાવતરું ઘડ્યું. એક દિવસે રમેશ તેના ભાઈના ઘરે આવ્યો અને બંને ભાઈઓએ એક સાથે માને ખોટી રીતે સમજાવી અને કચેરીમાં લઈ ગયા અને માની સંપત્તિના કાગળ ઉપર અંગૂઠો કરાવી લીધો. તે દિવસથી જ સંતોકબાની દુર્દશા શરૂ થઈ ગઈ. એક દિવસ રમેશે તેની માને કહ્યું કે માં, તું આખો દિવસ એકલી બેસી રહે છે, તારી વહુ ગર્ભવતી છે, માટે તેને કામમાં થોડી મદદ કરાવ. હા માજી, મારાથી હવે આટલું બધું કામ નથી થતું. વહુ બોલી, તમે પણ મને થોડું કામ કરાવો, મને થોડી મદદ કરાવો. અને તે જ દિવસથી સંતોકબાએ તેમની વહુની સાથે ઘરના દરેક કામમાં મદદ કરવાની શરૂઆત કરી. પરંતુ થોડા દિવસોમાં જ વહુએ ઘરના બધા જ કામ તેની સાસુના માથે નાખી દીધા. કપડાં ધોવા, વાસણ ધોવા, આખા ઘરમાં કચરા પોતું કરવું જેવા બધા જ કામો સંતોકબા જ કરતા હતા. અને એક દિવસ મકાનની છત પર કપડાં સૂકવીને પગથિયાંથી જે નીચે આવી રહ્યા હતા, તે સમયે તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પડ્યા. તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે માજીની કરોડરજ્જુમાં ગંભીર ઈજા છે. હવે તે સહારા વગર ઊભા પણ નહોતા થઈ શકતા. ઓપરેશન કરાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ હતો. સારવાર કરાવ્યા વગર જ તેમની માને ઘરે પાછા લઈ આવ્યા. પરંતુ સૌથી મોટી ચિંતા એ હતી કે તેમને ખાટલામાંથી ઉઠવાની પણ ડૉક્ટરે ના કહી હતી. હવે તો વહુ પોતાની સાસુને 2 દિવસ પણ તેમને ત્યાં રાખી ન શકી. પોતાની પત્નીના કહેવા પર રમેશ તેની માને તેના નાના ભાઈના ઘરે મૂકી આવ્યો. પરંતુ અહીં પણ એ જ સમસ્યા હતી કે માજીની સેવા કોણ કરે. નાની વહુ તો મોટી વહુ કરતાં પણ 2 ડગલા આગળ હતી. તે દરરોજ ઘરમાં ઝઘડો કરતી હતી કે તમારા મોટા ભાઈ 6 મહિના તેમને પોતાના ઘરે રાખવાનું કહ્યું હતું, તો પછી તે 1 મહિનામાં જ કેમ મૂકી ગયા? તમે તો તમારી નોકરીએ જતા રહો છો, પણ આખો દિવસ માજીની સેવા મારે કરવી પડે છે. એ તો પોતાની પથારીમાંથી ઊભા પણ નથી થઈ શકતા. હવે તમે તમારી બહેન રીમાને કહો કે તે તેની માને અહીંથી આવીને લઈ જાય. હવે મારાથી તમારી માની સંભાળ રાખી શકાય એમ નથી. તો વિજય બોલ્યો, અરે તું પાગલ થઈ ગઈ છે કે શું? માની બધી જ સંપત્તિ હવે આપણે આપણા નામે કરાવી દીધી છે. હવે આપણે રીમાને કેવી રીતે કહી શકીએ કે માને તું તારી જોડે લઈ જા? બધા જ સગા સંબંધીઓમાં આપણું નાક કપાઈ જશે. તો પત્નીએ ઉપાય બતાવ્યો કે તમે એક કામ કરો, તમે તમારી માને આપણા શહેરના સૌથી મોટા વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરવાનું બહાનું કાઢી અને તેમને ત્યાં લઈ જાઓ અને ત્યાં છોડીને આવી જાઓ. ત્યાં તો દિવસ રાત ભંડારા ચાલતા રહે છે અને જમવાનું પણ મફતમાં મળી જશે. પોતાની પત્નીના મોટેથી આ વાત સાંભળીને વિજયને ગુસ્સો તો આવી ગયો કે તો હું વિચારી પણ કેવી રીતે શકે? જેવી પણ હોય તે મારી માં છે, હું કેવી રીતે તેને ઘરે ઘરે ભટકવા માટે છોડી શકું? પરંતુ તેની પત્નીએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કાં તો તમે તમારી માને અહીં રાખો કે પછી હું મારા પિયરમાં જતી રહું છું. આવી ધમકી બાદ વિજય પોતાની માને મંદિર છોડવા માટે તૈયાર થઈ ગયો અને દર્શન કરાવવાના બહાને એ તેમને ગાડીમાં બેસાડી અને મંદિર લઈ ગયો. વ્હીલચેરમાં બેસાડીને એમને મંદિરમાં દર્શન કરાવ્યા અને ત્યારબાદ પગથિયાની પાસે માજીને બેસાડ્યા અને પ્રસાદ લેવાના બહાને
વિજય અને તેની પત્ની ત્યાંથી ચાલા ગયા. ગરડીમાં બિચારી ભૂખી ને તરસી કલાકો સુધી ત્યાં બેસી રહી. મંદિરમાં આવતા જતા ભક્તોએ થોડો પ્રસાદ તેમને આપ્યો. ત્યારે તે વૃદ્ધમાએ તે ખાઈ લીધું. રાત્રિના સમયે પૂજારીની નજર તેમના પર પડી. તેમને લાગ્યું કે આ વૃદ્ધ મહિલાને તેમના ઘરવાળાઓએ કાઢી મૂક્યા લાગે છે. ઠંડીના કારણે તેમને તાવ પણ આવી ગયું હતું. તેમની આવી હાલત જોઈને પૂજારીથી રહી ન શકાયું. પૂજારીએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ તે કંઈ પણ જવાબ આપી ન શક્યા. દયા લાવીને પૂજારીએ રાત માટે તેમને મંદિરમાં આશરો આપ્યો અને સવાર થતાં પૂજારીએ પોલીસ ચોકીમાં ફોન લગાવ્યો. થોડી જ વારમાં પોલીસ પણ ત્યાં આવી ગઈ અને તેમની સાથે ઘણા બધા પત્રકારો પણ પહોંચી ગયા અને કેટલાક સરકારી અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. એક પત્રકારે આવી દર્દનાક સ્થિતિમાં તે વૃદ્ધ માતાજીનો ફોટો ખેંચીને ન્યૂઝપેપરના પહેલા પાના પર છાપી દીધો અને સાથે હેડલાઇન પર છાપી કે તરછોડાયેલી હાલતમાં મળ્યા એક વૃદ્ધ માતાજી. માજીને એક પોલીસવાળાએ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી. બીજા દિવસે આ સમાચાર જ્યારે રીમાએ વાંચ્યા અને તેમાં તેની માનો ફોટો જોઈને તરત ઓળખી ગઈ. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે જાણે તેના મગજે કામ કરવાનું બંધ કરી દીધું હોય. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેના બંને ભાઈઓ પોતાની પત્નીઓના આવા ગુલામ બની જશે અને નીચતાની બધી જ હદો પાર કરી દેશે. એ જ સમયે તેણે પોતાના પતિને ફોન કર્યો અને તેની માની પાસે પહોંચી ગઈ. ત્યાં ઉભેલા હાજર પોલીસ કર્મચારીએ તેને પૂછ્યું ત્યારે રીમાએ જણાવ્યું કે આ કરતૂત તેના બંને ભાઈઓની છે. તે ન્યૂઝપેપરમાં ખબર વાંચીને જ અહીં પહોંચી છે. ત્યારબાદ રીમા તેની માને તેના ઘરે લઈ આવી. પોતાની માની મેલા કપડાઓમાં આવી ખરાબ હાલત જોઈને તેને સ્વયં પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો. પોતાના ઘરે આવીને તેણીએ પોતાની માની ખૂબ જ સેવા કરી, પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં પણ તેની માની તબિયત હવે વધારે ને વધારે ખરાબ થઈ રહી હતી અને થોડા દિવસો બાદ સંતોકભાઈએ આ દુનિયા છોડી દીધી. બીજી તરફ રીમાએ તેના મોટા ભાઈ રમેશને ફોન કર્યો કે રીમા બોલી રહી છું, માનો સ્વર્ગવાસ થઈ ગયો છે. બપોરના 1 વાગે તેમનો અંતિમ સંસ્કાર કરવાનો છે. વિજયને પણ તમે ફોન કરીને જણાવી દેજો. કદાચ તમારાથી ના પણ અવાય તો કંઈ વાંધો નહીં, હું તેમનો અગ્નિ સંસ્કાર કરી લઈશ. હું સમજીશ કે મારા કોઈ ભાઈ નથી. આવું કહીને રીમાએ ફોન મૂકી દીધો. રમેશના હાથમાંથી રિસીવર નીચે પડી ગયું અને તે વિચારવા લાગ્યો કે આખરે મા રીમાના ઘરે પહોંચી કઈ રીતે. તેણે પોતાના ભાઈને ફોન કરી અને માના સ્વર્ગવાસની જાણકારી આપી. બંને ભાઈઓને હવે પોતાની જાત પર ખૂબ જ શરમ આવી રહી હતી અને તેમને પશ્ચાતાપ પણ થઈ રહ્યો હતો કે હવે તેઓ પોતાની બહેનને કેવી રીતે મોઢો દેખાડશે. આવી શર્મિંદગીના કારણે તેઓ માની અંતિમ યાત્રામાં પણ સામેલ થયા નહીં. આખા સમાજ અને સગા સંબંધીઓમાં બંને દીકરાઓની ખૂબ જ ટીકા થઈ રહી હતી. બંને ભાઈઓની ખૂબ જ થૂથું થઈ રહી હતી. પોતાના માતા પિતાને સમયસર સારવાર ન મળવાના કારણે સમય પહેલાં તેમનું મૃત્યુ થવાથી રીમાને ખૂબ જ દુઃખ થયું હતું. એટલા માટે પિતાની સંપત્તિમાંથી જે હિસ્સો તેને મળ્યો હતો તેને વેચીને જે પૈસા આવ્યા તેનાથી રીમાએ પોતાના ગામડામાં એક હોસ્પિટલ બનાવવા માટે એક NGOને તે પૈસા દાનમાં આપી દીધા. તો વાલા દર્શક મિત્રો, આ હતી એક સ્વાર્થી કળયુગી દીકરા અને પીડિત મા બાપની દુઃખી દાસ્તાન. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.